નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 બહુપદીઓના સ્વાધ્યાય 2.2 માં આગલા વિડીયોમાં આપણે પ્રશ્ન 3 તરફ પૂર્ણ કરેલું, તો હવે આપણે પ્રશ્ન 4 તરફ આગળ વધીશું. પ્રશ્ન 4 છે, નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો. આપણે શૂન્યો શોધવાના છે. એટલે આમાં પેલી રકમ શું આપેલી છે? p of x બરાબર x વત્તા 5. એટલે બધી રકમમાં આપણે પહેલા શૂન્ય મૂકી દેવો પડશે. x વત્તા 5 બરાબર 0. હવે આ 5 છે એ પેલી બાજુ જાય એટલે x બરાબર આ વત્તા છે 5 પેલી બાજુ ગયા એટલે -5 થઈ ગયો દાખલો છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું. હવે આપણે આવ્યો બીજો દાખલો, p of x બરાબર x ઓછા 5. તો આપણે કેવી રીતે x ઓછા 5 બરાબર 0, x બરાબર ઓછા 5 પેલી બાજુ ગયા એટલે +5. પછી ત્રીજો દાખલો છે, p of x બરાબર 2x વત્તા 5. એટલે 2x વત્તા 5 બરાબર 0. હવે 5 છે એ પેલી બાજુ જશે, 2x બરાબર વત્તા 5 પેલી બાજુ ગયા એટલે -5. હવે આ છે એ ગુણાકારમાં છે, તો x બરાબર -5 છેદમાં ગુણાકાર છે તો એ અહીંયા આવ્યા ભાગાકારમાં થઈ ગયા. p of x બરાબર 3x ઓછા 2. એટલે 3x ઓછા 2 બરાબર 0. 3x બરાબર ઓછા 2 એ આપણે પેલી બાજુ જવાનું એટલે +2. હવે આ છે ગુણાકારમાં, x બરાબર 2 ના છેદમાં 3 અહીંયા ભાગાકારમાં ચાલશે. પછી પાંચમો દાખલો છે આપણો, p of x બરાબર 3x. અને 3x બરાબર 0. હવે આ છે એ બને છે ગુણાકાર, તો આપણે ભાગાકાર કરશું. x બરાબર 0 ના છેદમાં 3, x બરાબર 0. 0 હારે કોઈ પણ રકમ ભાગાકાર કરીએ તો એનો જવાબ હંમેશા 0 જ આવશે. જેમ ગુણાકારમાં પણ 0 હારે કોઈ પણ રકમને આપણે ગુણાકાર કરીએ તો 0 જ આવે, એવી રીતે ભાગાકારમાં પણ કોઈ પણ રકમ અને 0 હારે જો ગુણીએ તો 0 જ જવાબ આવે. 1, 2, 3 ગમે તે હોય કે a b c એવી કોઈ બી રકમ હોઈ શકે છે. હવે p of x બરાબર ax. a does not equal 0. તો ax બરાબર આપણે 0 ધારશું. આ છે ગુણાકારમાં, તો x બરાબર 0 ના છેદમાં a. તો x બરાબર 0. a છે તો a ને 0 હારે ભાગાકાર કરશું તો 0 જ જવાબ મળશે. હવે સાતમો દાખલો છે, p of x બરાબર cx વત્તા d. c does not belong to 0. c અને d એ વાસ્તવિક સંખ્યા છે. આપણે આ સંખ્યાને કાંઈ જોવાની જરૂર નથી. આપણે પહેલા જે દાખલા કરીએ એ જ રીતે આપણે આ કરવાનું છે. તો આપણે રકમ લખીએ પહેલા, p of x બરાબર cx વત્તા d. આમ જ cx વત્તા d બરાબર 0. હવે વત્તા d છે એટલે આપણે પેલી બાજુ લઈ જશું, એટલે cx બરાબર વત્તા d છે એ થશે ઓછા d. અને આ બે ગુણાકાર છે એ થશે ભાગાકારમાં થઈ જશે. ઓછા d ના છેદમાં c. અહીંયા ઓછા ની નિશાની છે વિદ્યાર્થી મિત્રો. આપણા થઈ ગયો પ્રશ્ન 4. જોયું વિદ્યાર્થી મિત્રો, બધા દાખલા એકદમ સહેલા છે. આ પ્રકરણ લાંબુ છે પણ એટલું બધું અઘરું નથી. જો આપણે સમજીને વિચારીને કરશું તો એકદમ સહેલા જ છે દાખલા. તો આ સાથે આપણો પ્રશ્ન 4 અહીંયા પૂર્ણ થાય છે. તે જ સાથે આપણો સ્વાધ્યાય 2.2 પણ અહીંયા પૂર્ણ થાય છે.